તો એના ફૂટબોલ કોચ જે હતા એ પણ સાથે હતા, બેઠા હતા કોર્ટરૂમમાં. ઝિમિન્સ્કીનો વારો આવ્યો, વિટનેસ બોક્સમાં એને બોલાવવામાં આવ્યા અને ત્યારે જજ સાહેબે એને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે ઝિમિન્સ્કીએ કહ્યું કે સર હું ફૂટબોલ પ્લેયર છું. જજે પૂછ્યું કે તમે કઈ પોઝિશન પર રમો છો? તો કે હું સેન્ટ્રલ પોઝિશન પર રમું છું. પછી જજે મશ્કરી કરવા પૂછ્યું કે અચ્છા કેવું રમો છો? એટલે ઝિમિન્સ્કીએ કહ્યું કે સર આ ફૂટબોલ ક્લબનો અત્યાર સુધીનો સેન્ટ્રલ પોઝિશનનો હું બેસ્ટ પ્લેયર છું. વાત ત્યાં પૂરી થઈ ગઈ અને પછી કોર્ટની બહાર પેલા કોચ ઝિમેન્સ્કી પાસે આવ્યા, કારણ કે કોચને નવાઈ લાગી કે ઝિમેન્સ્કી તો બહુ વિનમ્ર વ્યક્તિ છે, આવી રીતે જાતના બણગા ફૂકે, સ્વપ્રશસ્તિ કરે એવો માણસ નથી, તો કેમ એણે જાતના બણગા ફૂક્યા? હી ઇઝ વેરી હમ્બલ એન્ડ મોડેસ્ટ. એટલે બહાર નીકળીને એણે એમ પૂછ્યું કે યાર તે આવું કેમ કીધું કે હું અત્યાર સુધીનો સેન્ટ્રલ પોઝિશનનો બેસ્ટ પ્લેયર છું? એટલે ઝિમેન્સ્કીએ બહુ સુંદર જવાબ આપ્યો કે એવું કહેવું મને પણ ન ગમ્યું, પણ શું કરું, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જે કહીશ સત્ય કહીશ, અને સત્ય એ છે કે હું બેસ્ટ પ્લેયર છું. સો દેટ ઇઝ ઇન્ટરનલ બિલીફ. અને ત્રીજું ઉદાહરણ, એક સરકારી શાળાના શિક્ષક, એની ઊંચાઈ મારી જેમ ઓછી, ઠીકણા કદના. એકવાર એક પાર્ટીમાં એમને નિમંત્રણ મળ્યું અને એ પાર્ટીમાં એમની સાથે જેટલા લોકોને બોલાવવામાં આવેલા એ બધા મહેમાનો ઊંચા કદના હતા, એટલે સૌથી ઠીંગણા એ શિક્ષક હતા. અને ત્યારે એક જણે જસ્ટ એમની મશ્કરી કરવા માટે પૂછ્યું કે અમારા બધાની વચ્ચે તમને વામણાપણું લાગતું હશે ને, બિકોઝ તમારું સ્ટેચર શોર્ટ છે. અને શિક્ષકે સુંદર જવાબ આપ્યો કે હા, હું પણ ક્યારનો એ જ વિચારું છું કે આ કોલસાની વચ્ચે હીરો શું કરે છે. તો આ સેલ્ફ ઇમેજ છે. આપણે આપણી જાતને કઈ રીતે જોઈએ છે એ સંપૂર્ણ આપણા હાથમાં છે. આપણે આપણી સાથે શું સંવાદ કરીએ છીએ એ સંપૂર્ણ આપણા હાથમાં છે. સ્વામી વિવેકાનંદનો ફોટો છે અહીંયા. વિવેકાનંદે એવું કહેલું કે દરરોજ જાત સાથે 15 થી 20 મિનિટ ગાળો, નહીં તો તમે એક બુદ્ધિશાળી વ્યક્તિને મળવાનું ચૂકી જશો. તો આ કઈ રીતે ઘડાય અને આનું મહત્વ શું છે? કેમ આત્મસંવાદ જરૂરી છે? કારણ કે આપણો આત્મસંવાદ આપણું ઘડતર કરે છે. આપણે જ્યાં છીએ, જે દિશામાં જઈ રહ્યા છીએ, આપણા ભવિષ્યનું નિર્માણ આપણા આત્મસંવાદથી થાય છે, સ્વગત બોલેલા શબ્દોથી થાય છે. અને એની પાછળ એક રહસ્ય રહેલું છે, અને રહસ્ય એ છે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ ક્યારેય કોઈ વાતનો વિરોધ નથી કરતું, કોઈ દલીલ નથી કરતું. આપણે જે કહીએ એને સ્વીકારી લે છે. આપણે એને એમ કહીએ કે તું હીરો છે તો એ સ્વીકારી લેશે. આપણે એમ કહેશે કે તું કચરો છે તો એ પણ એ સ્વીકારી લેશે. સબકોન્શિયસ દલીલ નહીં કરે, એ સ્વીકારી લેશે. એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં તમને એ વાત સાચી કરીને બતાવશે. તો જે શબ્દો, અને એટલે જ કહેવાય છે કે ભૂલે ચૂકે પણ ક્યારે જાત વિશે ઉતરતું બોલવું નહીં. કારણ કે જાત વિશે વારંવાર ઉતરતું, નિમ્ન કે ઘસાતું બોલવાથી અંદર રહેલું કોઈ નિરાશ અને અપમાનિત થઈ જાય છે. અને એને પ્રોત્સાહિત કરતા રહેવાની જવાબદારી આપણે સ્વગત બોલેલા શબ્દોની છે. કારણ કે આ જગતના સૌથી તાકાતવર શબ્દો એ જ હોય છે જે આપણે અરીસામાં ઊભેલા જણને કહીએ છીએ. એ સૌથી તાકાતવર શબ્દો છે. પણ આ તમે એમ કહેશો કે મારો આત્મસંવાદ ખામીયુક્ત છે. મને ઘણા એવા લોકો મળે છે, મેસેજ કરે છે, મેઇલ કરે છે કે કેમ હું મારી જાત સાથે એક તંદુરસ્ત સંવાદ નથી કરી શકતો. તો એ ક્યારે ઘડાય છે? તો એ ઘડાય છે, એ સંવાદ, એની સ્ક્રિપ્ટ લખાય છે બાળપણમાં. એક બહુ સરસ કહેવત છે કે ધ વે યુ ટોક ટુ યોર ચિલ્ડ્રન becomes their inner voice. એટલે કે જે ભાષામાં, જે શબ્દો વાપરીને આપણે આપણા બાળક સાથે વાત કરીએ છીએ, ભવિષ્યમાં બાળક પોતાની જાત સાથે એ જ ભાષામાં વાત કરશે. જે આપણે બાળકને વારંવાર કહેતા રહીએ છીએ એ ધીરે ધીરે એની આંતરિક માન્યતા એટલે કે ઇન્ટરનલ બિલીફ બનતી જાય છે. એ બાળક એ શબ્દોને ઇન્ટરનલાઇઝ કરતું જાય છે. જેમ કે આપણે એમ કહીએ કે તું સાવ નકામો છો, તને કાંઈ ખબર નથી પડતી, 1% પણ તારામાં આવડત નથી, આ બધું તારા લીધે થયું. જો બાળક આવું વારંવાર સાંભળે
તો મોટા થઈને એ સેલ્ફ બ્લેમ કરવા લાગે છે. એટલે કે જે પણ કંઈ થાય છે એ મારા કારણે થાય છે. તો આ જે મોનોલોગ છે, હું એને મનનો મોનોલોગ કહું છું, આ મોનોલોગની સ્ક્રિપ્ટ માતા પિતા લખે છે, શિક્ષકો લખે છે, મિત્રો લખે છે. આપણે બાળકને એમ કહીએ કંઈ વાંધો નહીં બેટા, ઇટ્સ ઓકે, તૂટી ગયું કંઈ વાંધો નહીં, આમાં તારો કોઈ વાંક નહોતો, ફાઇન, તે તો તારા બનતા પ્રયત્નો કર્યા ને, કંઈ વાંધો નહીં. બેટા, તું આ સમાજ માટે બહુ મૂલ્યવાન છે, આ સમાજને તારી જરૂર છે. તો બાળક ધીમે ધીમે એ શબ્દો પણ ઇન્ટરનલાઇઝ કરતું જશે અને ધીમે ધીમે એનો આંતરિક સંવાદ તંદુરસ્ત બનતો જશે. એકવાર આ ઉપરથી મને એક સરસ પ્રસંગ યાદ આવે છે કે એકવાર એક મમ્મી એની નાની એવી દીકરીને લઈને એક શોપિંગ મોલમાં, હાઈપર માર્કેટમાં નીકળી અને મમ્મી બાસ્કેટમાં બધું લેતા હતા અને દીકરી સાથે સાથે જતી હતી ને દીકરીએ કશુંક લેવાની જીદ કરી કે મમ્મી મારે આ જોઈએ છે. એટલે એક તો કંઈક મમ્મીએ અપાવ્યું, પણ પછી આગળ જઈને પાછું દીકરીએ જીદ કરી કે હવે મારે આ પણ જોઈએ છે. એટલે મમ્મીએ કહ્યું કે નો, આ નહીં મળે. બહુ પ્રેમથી ના પાડી અને દીકરીએ ધીમે 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 રડવાનું શરૂ કર્યું. મોલમાં ઘણા બધા લોકો હતા એટલે મમ્મીએ કહ્યું કે ગીતિકા એકદમ શાંતિ રાખજે. અને દીકરી વધારે જોરથી રડવા લાગી, ચીસો પાડવા લાગી. એટલે મમ્મીએ કહ્યું કે ગીતિકા તારે બિલકુલ ચીસો નથી પાડવાની, તારે શાંત રહેવાનું છે. પછી તો દીકરી જમીન પર આળોટવા માંડી, ધમ પછાડા કરવા લાગી, અપાવો ને અપાવો. અને પેલી મમ્મીએ કહ્યું કે ગીતિકા તારે બિલકુલ સીન ક્રિએટ નથી કરવાનો, બધા તને જુએ છે. અને ત્યારે એક વડીલ બાજુમાં ઊભા હતા, એણે આ મમ્મીને કહ્યું કે શું તમે ક્યારના આની સાથે વાત કરો છો, આ દીકરી કોઈનું કાંઈ સાંભળતી તો છે નહીં. એટલે મમ્મીએ બહુ શાંતિથી જવાબ આપ્યો કે ગીતિકા મારું નામ છે. આ ભાવનગરથી નીકળ્યું હોય તો અંજાર પહોંચતા વાર લાગે, અંતરને કારણે થોડું મોડું સમજાય તો વાંધો નહીં. તો બાળક જે કંઈ પણ કરે આપણે આપણું કેરેક્ટર છોડવાનું નથી. કારણ કે ઘણી મમ્મીઓને હું એવું જોઉં છું કે એમાંથી ખબર જ ન પડે કે બાળક કોણ છે, બે સામસામા આવી ગયા હોય. તો આ આંતરિક સંવાદ છે કે ગીતિકા તારે શાંતિ રાખવાની છે, એને જે કરવું એ કરવા દે, પણ તું તારું કેરેક્ટર ના છોડ, તું તારી ધીરજ ના ગુમાવ, તું તારું મગજ ના ગુમાવ. અને આના સ્તર હોય છે, આના લેવલ હોય છે. એક બહુ સુંદર પુસ્તક છે કે વોટ ટુ સે વેન યુ ટોક ટુ યોર સેલ્ફ. તમે જાત સાથે વાત કરો ત્યારે જાતને શું કહેવું, એના ઉપર આખું એક પુસ્તક છે. અને એમાં એના 5 લેવલ છે. હવે તમે મને કહેજો કે તમે કયા લેવલમાં છો અત્યારે. ઓકે, એમાં લેવલ 1 છે નકારાત્મક સ્વીકાર, જે સૌથી ખરાબ આત્મસંવાદ છે. નકારાત્મક સ્વીકાર એટલે કે મારાથી આ થતું નથી, મારાથી વજન ઘટતું જ નથી, હું જીમમાં જઈ જ નથી શકતો, તમાકુ છૂટતી જ નથી, ગમે એટલી ટ્રાય કરું ને, રોજ સવારે ચાલવાનું ટ્રાય કરું પણ નથી જવાતો, હવે સ્વીકારી લીધું છે. ઘણું એવું થાય કે સિગરેટ છોડી દઉં પણ નથી છૂટતી. તો આઈ કેન નેવર ઓર આઈ કાન્ટ, તમે સ્વીકારી લો છો કે આ હવે તમારાથી નહીં થાય. આ લેવલ 1 છે અને આ સૌથી ખરાબ તબક્કો છે આત્મસંવાદનો. બીજું છે પસ્તાવાની હાજરી હોય પણ પ્રયત્નોનો અભાવ હોય. એટલે કે તમે બદલાવની ઝંખના હોય પણ તમે એની માટે કંઈ પ્રયત્નો ન કરતા હો. આ લેવલ 2 છે. એટલે કે તમને એમ થાય કે આ ફાંદ વધી ગઈ છે, હવે જીમમાં જવું પડશે, જીમમાં જવું પડશે. જ્યારે જ્યારે અરીસામાં જુઓ ત્યારે એમ થાય જીમમાં જવું પડશે, પણ કોઈ પ્રયત્નો ન હોય. હવે તો કાલથી તો છોડી જ દઉં, હવે તળેલું બંધ, કાલથી તમાકુ નહીં જ ખાવ. જોકે આવું તો કોઈ લગભગ કહેતું નથી, પણ કાલથી આ છોડી દો, આ રવિવારથી પાક્કું. તો બદલાવની ઝંખના છે કે હવે એના ઘરે ન જાઓ પણ ત્રીજા દિવસે પાછા ત્યાં જ ઊભા હો. તો બદલાવની ઝંખના છે પણ વિલ પાવર નથી, તમે પ્રયત્નો નથી કરતા. આ લેવલ 2 છે. એ લેવલ 1 કરતાં થોડુંક સારું છે કે એટલે તમને બદલાવની ઝંખના તો છે કે મારે બદલાવવું છે. લેવલ 3 સંકલ્પ છે, જે આપણે દર 31 ડિસેમ્બરે કરીએ છીએ અને 12 જાન્યુઆરી તોડી નાખીએ છીએ. સંકલ્પ છે કે આજથી હવે હું, આ સંકલ્પ છે કે આ 1 તારીખથી હવે હું જીમ જોઈન કરીશ, હું રોજ 30 મિનિટ ચાલવા જઈશ, હવે હું જંક ફૂડ નહીં ખાઉં, બહારનું નહીં ખાઉં, હવે હું સિગરેટને હાથ નહીં લગાડું, હવે હું હેલ્ધી ફૂડ ખાઈશ. તો આ સંકલ્પ છે.
પણ હજી આ ફ્રજાઇલ છે, તૂટી જાય એવું છે, કારણ કે વિલ પાવર પર ડિપેન્ડ કરે છે. હવે ક્યારેય બોટલને હાથ ન લગાડવું, પણ 10 મિત્રો ભેગા થાય અને થોડુંક પ્રેમાક્રમણ કરે તો એમ થાય કે ક્યાં મિત્રોનું હૃદય તોડવું, લાવો એક પેગ, તો એ તૂટી જાય. તમને એમ થાય 1 મહિનો તો જીમમાં ગયા ને, પછી બીજા મહિનાથી તમે વિડ્રો કરી લો, જીમ જવાનું ડિસકન્ટિન્યુ કરી દો. તો સંકલ્પ છે પણ એ શરૂ નથી રહેતું, કન્ટિન્યુ નથી રહેતી આદત. આ લેવલ 3 છે. ચલો એટલીસ્ટ તમે શરૂઆત તો કરી, આ પહેલા 2 કરતાં વધુ સારો તબક્કો છે, પણ એ ફ્રજાઇલ હોય, તમારું વિલ પાવર ન હોય તો તૂટી જાય. લેવલ 4 એ સારામાં સારો તબક્કો છે, અને એ છે નવી ઓળખનો સાક્ષાત્કાર. એટલે કે તમે તમારી ફ્યુચર સેલ્ફને વિઝ્યુલાઇઝ કરો છો, અને એ ફ્યુચર સેલ્ફ કેવું બિહેવ કરતી હશે એવું તમે વર્તમાનમાં બિહેવ કરવાનું શરૂ કરી દો છો. હું તમને એક ઉદાહરણ આપું, વિરાટ કોહલીનું. 2000 એણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, એટલે મને અત્યારે યાદ આવ્યું કે 2013 કે 14ની IPL થોડી એની ખરાબ હતી, મને યાદ નથી કયું વર્ષ હતું, પણ જ્યારથી એનું ટ્રાન્સફોર્મેશન શરૂ થયું ત્યારની વાત છે કે IPL થોડી ખરાબ હતી ને એ શાવરમાંથી બહાર આવીને એણે અરીસામાં જોયું અને એને પોતાના જે મેદસ્વી શરીર છે, આઉટ ઓફ શેપ, એને જોઈને એને થયું કે યાર યુ આર ઇન્ટરનેશનલ ક્રિકેટર, અને ઇન્ટરનેશનલ ક્રિકેટર આવો ના હોય, એ તો ફિટ હોય. અને ત્યારથી એણે એ રીતનું રૂટીન શરૂ કર્યું, વર્કઆઉટ, ડાયટ, એઝ ઇફ હી ઇઝ ઓલરેડી એન ઇન્ટરનેશનલ ક્રિકેટર. અને પછીની હિસ્ટ્રી આપણને ખબર છે. તો તમે તમારી જાતને એવું માનો છો કે હું લેખક બનીશ, તો લેખક શું કરે? લેખક તો રોજ વાંચે, રોજ લખે. તો સ્ટાર્ટ કન્સિડરિંગ યોરસેલ્ફ એઝ અ રાઇટર. આઈ એમ આવે, આઈ એમ અ ફિટ પર્સન. ભલે અત્યારે તમે ઓવરવેટ હો, મેદસ્વી હો, આઈ એમ અ ફિટ પર્સન. સો તમે એ ફ્યુચર સેલ્ફ સાથે આઈડેન્ટિફાઈ થઈ જાઓ છો, એ તમે તમારી નવી ઓળખને અત્યારથી અપનાવી લો છો. મને કસરત કરવી બહુ ગમે છે, તમે એવા શબ્દો વાપરશો. સો એ છે નવી ઓળખનો સાક્ષાત્કાર. તમે તમારી ફ્યુચર સેલ્ફને વિઝ્યુલાઇઝ કરો છો અને એનું આચરણ કરો છો. એ લેવલ 4 છે, એ સારામાં સારો તબક્કો છે. અને એની પછી લેવલ 5 આવે, જે છે યુનિવર્સલ એફર્મેશન. એટલે કે આખું બ્રહ્માંડ મારી સાથે છે, જે કંઈ થઈ રહ્યું છે એ મારી ફેવરમાં થઈ રહ્યું છે, મારી તરફેણમાં થઈ રહ્યું છે. આ બ્રહ્માંડની ગતિ મારી તરફેણમાં છે, જે કંઈ ઘટનાઓ થઈ રહી છે એ મારી તરફેણમાં થઈ રહી છે. કૃષ્ણમ સદાય સહાયતે, કૃષ્ણ મદદે આવશે જ. આ લેવલ 5 છે. પણ વિવેકાનંદે કહ્યું છે એમ કે જો તમને તમારી જાતમાં વિશ્વાસ ન હોય તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો કોઈ જ અર્થ નથી. તો તમે બેઠા રહો કે કૃષ્ણ આવશે ને મારી જગ્યાએ ટ્રેડમિલ પર દોડશે તો વજન નહીં ઘટે. એ નવી ઓળખનો સાક્ષાત્કાર થાય પછી બ્રહ્માંડ આપણી સહાય પર આવે છે, પછી કૃષ્ણ સહાય આવે છે. અને આ સૌથી ઉચ્ચ તબક્કો છે, જ્યારે બધી ચિંતા, બધી અસલામતી, બધો ડર ખરી પડે છે. કારણ કે હું તો કહેતો આવું છું કે વધુ પડતી ચિંતા, ડર કે અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. જ્યારે આપણને આપણી શક્તિઓ, આપણી ક્ષમતા, આપણી જાત પર જ્યારે આપણે વધુ મહત્વ આપવા લાગીએ છીએ, ત્યારે આ વૈશ્વિક ઉર્જાથી જાણીએ અજાણીએ આપણે વિમુખ થતા જઈએ છીએ. કારણ કે આપણને એવો ભ્રમ રહ્યા કરે છે કે બધું જ મારા કંટ્રોલમાં છે. આપણને ઘણી વાર એવું લાગે કે એવરીથિંગ ઇઝ ઇન માય કંટ્રોલ. હું 3 વાગે નીકળું છું તો હું 7 વાગે પહોંચી જ જઈશ. મારી આસપાસનું વાતાવરણ, એમાં વસતા લોકો, એ લોકોની પ્રતિક્રિયા, એમનું વર્તન, બધું જ મારી ઈચ્છા પ્રમાણે થશે, બિકોઝ બધું જ મારા કંટ્રોલમાં છે. આને કહેવાય ઇલ્યુઝન ઓફ કંટ્રોલ, નિયંત્રણની ભ્રમણા. અને આ ઇલ્યુઝન ઓફ કંટ્રોલ જ સૌથી વધારે સ્ટ્રેસ અને એન્ઝાયટી કરે છે કે હું કરું છું. તો કશું કરવાની જવાબદારી, જ્યારે પરિણામ લાવવાની જવાબદારી, પ્રયત્નો કરવાની જવાબદારી તો આપણે જ સ્વીકારવી પડે છે, પણ જ્યારે પરિણામ લાવવાની જવાબદારી આપણે સ્વીકારી લઈએ છીએ ને, એમાંથી સ્ટ્રેસ જન્મે છે, એમાંથી ચિંતા જન્મે છે. કારણ કે એનો મતલબ એમ કે બધું જ આપણે આપણા ખભા પર લઈ લીધું. તો જ્યારે આપણે આ દિવ્ય ઉર્જાની હાજરીને નકારીએ છીએ, તમે એને શિવ કહો, કોસ્મિક કોન્શિયસનેસ કહો, કૃષ્ણ કહો, બ્રહ્માંડ કહો, યુનિવર્સલ ઇન્ટેલિજન્સ કહો, જે પણ કહો, પણ જે દિવ્ય ઉર્જા આપણી અંદર છે અને જે આપણી બહાર રહેલી છે, એ બંને જ્યારે અલાઇન થાય છે, જ્યારે બંને એકાકાર થાય છે, ત્યારે ચમત્કાર થાય છે. તો એ દિવ્ય ઉર્જા પર ભરોસો હોવો જોઈએ. એક બહુ સુંદર પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. એટલે કે આ બ્રહ્માંડ તમારી સાથે છે.
પણ આ સંસ્કૃતિમાં હું જ્યાં ઊભો છું ત્યાં મારે આ પુસ્તકની વાત કરવી નકામી છે, કારણ કે આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ જે ભગવાન કૃષ્ણએ બાળપણમાં મોઢું ખુલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે, યુનિવર્સ એનર્જી આપણી અંદર રહેલી છે. અને એટલે જ્યારે એ ઉર્જા સાથે આપણે એકાકાર થઈએ છીએ, જ્યારે આપણે એના પર એક વિશ્વાસ મૂકીએ છીએ, ત્યારે બધો ડર, બધી ચિંતા, બધી અસલામતી ખરી પડે છે. તમે વિચાર કરો કે તમે કોઈ જંગલમાં જશો ને, તો જંગલમાં અમુક સુંદર ફૂલો ખીલ્યા હશે, અને એવા સુંદર ફૂલો તમને ક્યારેક નવાઈ લાગશે કે સૌથી સુંદર ફૂલો તો જંગલી ફૂલો હોય છે ક્યારેક, એવા સુંદર કલરના જે આપણે ક્યારેય જોયા જ ન હોય, મલ્ટી કલર, અને એક્ઝેક્ટ એના દરેક પાંખડીમાં યુનિફોર્મ હોય, એટલે એક જ જગ્યાએ કલર અટકી જાય અને નવો કલર શરૂ થાય. તો એવા જંગલમાં કે જે જંગલી ફૂલોને કોઈ સૂંઘવા નથી જવાનું, કોઈ એના ફોટા નથી પાડવાનું, એવા જંગલી ફૂલોમાં જેણે રંગ પૂર્યા છે એણે મારાના તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય? જેણે મગફળીની અંદર શીંગના દાણા મૂક્યા છે એણે મારાને તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય? તો મને જ્યારે એમ કહે ને કે બહુ ડર છે, બહુ ચિંતા છે, બહુ એન્ઝાયટી છે, તે હું એક જ કહું કે તમે થોડા વિમુખ થઈ ગયા છો દિવ્ય ઉર્જાથી, તમારી અંદરની અને તમારી બહારની બંને. આપણે તમે કોઈ બસમાં બેસો તો તમે બસના ડ્રાઈવરને ઓળખો છો? નથી ઓળખતા. તો સાવ અજાણ્યો બસનો ડ્રાઈવર હોવા છતાં તમે શાંતિથી સૂઈ જાઓ છો ને? તમે કોઈ ફ્લાઇટમાં બેસો ત્યારે જે પાયલટ હોય એને પૂછો છો કે ભાઈ તારું સર્ટિફિકેટ બતાવો તો ટ્રેનિંગનું, ક્યાંથી ટ્રેનિંગ લીધી, આવડે છે ને તને? નથી ઓળખતા તમે. અને તેમ છતાં તમે ફ્લાઇટમાં પટ્ટા પહેરીને બેસી જાઓ છો, ફોટા પડાવો છો. કોઈ શિપનો કેપ્ટન તદ્દન અજાણ્યો હોવા છતાં આપણે ડૂબી જવાના ડર વગર શિપમાં બેસીએ છીએ, વહાણમાં બેસીએ છીએ. તો કોઈ સાવ અજાણ્યા ડ્રાઈવર, પાયલટ કે કેપ્ટનને ભરોસો આપીને, એનામાં વિશ્વાસ મૂકીને આપણે કોઈ વ્હીકલમાં, કોઈ વાહનમાં બેસી જતા હોઈએ, તો આપણો પ્રિય, પરિચિત અને પાવરફુલ સારથી એવા શ્રી કૃષ્ણમાં ભરોસો રાખીને નિશ્ચિંત કેમ નથી થઈ જતા? પણ માત્ર શ્રદ્ધા રાખવાની વાત નથી, માત્ર બેસી રહેવાની વાત નથી. આ આશાવાદ અને વાસ્તવિકતા વચ્ચેનું એક સુંદર સંતુલન જળવાવું જોઈએ. અને એ માટે મારે તમને એક બીજી વાર્તા કહેવી છે જે બંને વસ્તુને પ્રેક્ટિકલી બેલેન્સ કરે છે, અને એ છે સ્ટોકડેલ પેરાડોક્સ. એક બહુ સુંદર ઘટના છે. એકચ્યુઅલી આ ક્યાંથી આવી એ પણ હું તમને કહું છું. પણ એડમિરલ સ્ટોકડેલ એવા એક એડમિરલ હતા, એ સૈનિક હતા અમેરિકાના, અને એ નેવીના ઓફિસર હતા, પ્લસ ફાઇટર જેટ પણ ઉડાવતા. અને બન્યું એવું કે જ્યારે અમેરિકા વિયેતનામનું યુદ્ધ થયું ત્યારે એ ફાઇટર જેટ ઉડાવી રહ્યા હતા, અને એ સમયે વિયેતનામના સૈનિકોએ એનું ફાઇટર જેટ તોડી પાડ્યું. જે રીતે આપણા કેપ્ટન વિંગ કમાન્ડર અભિનંદનને થયું હતું એવું જ થયું. એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું. હું નામ સાચું બોલ્યો ને? અભિનંદન ને? હા. તો એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું, અને ઇજેક્ટ કર્યા પછી પેરાશૂટમાં નીચે આવે ને. તો જ્યારે પેરાશૂટમાં નીચે આવી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે હું વિયેતનામમાં અંદર પ્રવેશી ચૂક્યો છું, વિયેતનામની હદમાં છું, એની સૈનિક છાવણીમાં જઈ રહ્યો છું. એટલે હવે આજથી હું POW એટલે કે પ્રિઝનર ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી બની જઈશ. તો આ બધું એમણે, આ આત્મસંવાદ છે. જ્યારે એ પેરાશૂટમાં નીચે આવતા હતા અને ત્યારે એમણે આત્મસંવાદ કર્યો કે વધીને 5 થી 7 વર્ષ. શું કહ્યું? કે વધીને 5 થી 7 વર્ષની ગુલામી પાક્કી. અને ખાલી ગુલામી નહીં, અત્યાચાર, ટોર્ચર, મારપીટ મારે બધું સહન કરવું પડશે. પણ મને એવું લાગે છે કે 5 થી 7 વર્ષ પછી તો કદાચ હું મુક્ત થઈને મારા દેશ પાછો જઈશ. અને હકીકતમાં એવું બન્યું. એને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યા, અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો, અને 7 વર્ષ પછી એમને મુક્ત કરવામાં આવ્યા. પણ મજાની વાત ક્યાં છે કે આ બધું પ્રકાશમાં ક્યારે આવ્યું કે એક પુસ્તક છે ગુડ ટુ ગ્રેટ, એના લેખક એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, જીમ કોલિન્સ એમનું નામ. એ જીમ કોલિન્સ આમનો સ્ટોકડેલનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, અને ત્યારે એમણે કહ્યું કે તમે કઈ રીતે જીવતા નીકળ્યા ત્યાંથી? અથવા એણે એવું પૂછ્યું કે કયા લોકો સરેન્ડર કરી ગયા, સકમ કરી ગયા, કે કોણ જીવતા એમણે જીવ ગુમાવ્યો એ કેમ્પમાં, કોણ બહાર ન નીકળી શક્યું? અને સ્ટોકડેલનો આન્સર બહુ સુંદર હતો.
એણે કીધું કે આશાવાદી. કેમ આશાવાદી? કારણ કે એ લોકો દર મહિને એવું વિચારતા કે આ ક્રિસમસ આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણું ઈસ્ટર આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણો મહિનો આવે ને ત્યારે છોડી દેશે. પોતાની જાતને ડેડલાઇન આપતા, અને જેવો એ સમય પસાર થાય એટલે તેઓ નિરાશ થઈ જતા. તો પહેલાં પૂછ્યું જીમ કોલિન્સે કે તમે, કે મેં કોઈ ડેડલાઇન નહોતી રાખી. 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, મારે જેટલો સમય રહેવું પડે એટલો સમય હું રહીશ, પણ મને એટલી ખાતરી હતી કે અંત મારી તરફેણમાં હશે, હું જીવતો અહીંથી પાછો ફરીશ. મેં કોઈ ફોલ્સ ડેડલાઇન્સ નહોતી આપી મારી જાતને, જેટલો અત્યાચાર કરવો એટલો કરી લો, પણ અંત મારી તરફેણમાં હશે. તમે મને સન્માનપૂર્વક અહીંથી રિલીઝ કરીને મારા દેશ પાછો મોકલશો. અને હકીકતમાં એવું બન્યું, 7 વર્ષ પછી એમને છોડી દેવામાં આવ્યા.